તેલંગાણાના સૂર્યાપેટમાં જળકટોકટી, સ્થાનિકોનો ખાલી માટલા સાથે રસ્તા પર ચક્કાજામ। તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં પીવાના પાણીની ગંભીર અછતનો સામનો કરી રહેલા સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્રની કથિત બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા મુખ્ય માર્ગ પર ખાલી માટલા મૂકી ચક્કાજામ કર્યો હતો। જળકટોકટીના પગલે રોષે ભરાયેલા લોકો, જેમાં ખાસ કરી મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। તેમણે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। સ્થાનિકોના આ અચાનક વિરોધ પ્રદર્શનના પરિણામે આ વિસ્તારમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા દેખાવકારોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમના વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નિયમિતપણે પૂરું પાડવામાં આવતું નથી। સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત નગરપાલિકાના અધિકારીઓને આ વિકટ પરિસ્થિતિ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે જળ પુરવઠાના અભાવે લોકોની દૈનિક વ્યવહારિક જરૂરિયાતો પૂરી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે અને પરિણામે તંત્રની કથિત ઉદાસીનતા સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ચક્કાજામ અને વિરોધની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। તેમણે રોષે ભરાયેલા નાગરિકો સાથે વાટાઘાટો કરી ટૂંક સમયમાં જળ પુરવઠો પૂર્વવત કરવાની અને તાત્કાલિક ધોરણે ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે આ ઘટનાએ કાળઝાળ ઉનાળા દરમિયાન તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં ઊભી થતી જળ વ્યવસ્થાપનની ખામીઓ અને તંત્રની આગોતરા આયોજનની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે।
ప్రాథమిక కనీసానికి